અમદાવાદના નિકોલ વિસ્તારમાં કરોડોની ચોરી થઈ છે। આભૂષણ જ્વેલરી શોરૂમમાં 1.66 કરોડથી વધુની કિંમતના દાગીનાની ચોરી થઈ છે। શોરૂમના માલિક દર્શન શાહે સેલ્સમેન તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આરોપી મહિલા કર્મચારી શોરૂમ માલિકની ગેરહાજરીમાં ઇમરજન્સીનું બહાનું કાઢી વહેલી જતી રહી હતી। ત્યારબાદ દાગીનાના સ્ટોકમાં ફેરફાર જણાતા દર્શનભાઈએ સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપી મહિલા દાગીના પોતાના બેગમાં મૂકતી જોવા મળી હતી। સીસીટીવીના આધારે ફરિયાદીએ પોલીસમાં 1.21 કિલો દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી છે। પોલીસે હાલ ફરાર મહિલા આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે। આ ઘટના અમારી 11 તારીખના રોજ બનેલ છે। જ્યારે બપોરના ટાઈમે હું જમવા ગયો હતો એ ટાઈમની અંદર આ ઘટના બનેલી હતી। સીસીટીવી ફૂટેજ ચેક કરી ત્યારે અમને ખબર પડી કે હર્ષિતાબેન જે અમારા ત્યાં નોકરી કરતા હતા એ બધું ચોરી અને ભાગી ગયા છે। એમને 1,66,00,000 જેવી અમાઉન્ટ થાય છે। 1200 ગ્રામ ઉપરની દાગીનાની ચોરી કરી છે। માલિકની ફરિયાદ લઈને નોકર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ટોટલ 1200 ગ્રામ જેટલું સોનું છે અને આ બેંક છે બેંક ત્યાંથી નીકળીને ભાગી ગયેલ છે, જેથી બેંકને પકડવા માટે પણ અલગ અલગ ટીમો કામ કરી રહી છે। અને ચોરી કર્યા બાદ પોતે જ્વેલર્સની બહાર નીકળીને રિક્ષામાં બેસીને આગળ જાય છે। એ દરમિયાન આગળ અમારી ટીમો કામ કરી રહી છે। એની જોડે પણ અન્ય કોઈ સમૂહ સંડોવાયેલા હશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં બાળ મજૂરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। ઉદયપુર એએસટીયુ અને રાજ્ય બાળ આયોગની સંયુક્ત કાર્યવાહીમાં 84 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તો પૂર્ણા વિસ્તારમાં સીતારામ અને મુક્તિધામ સોસાયટી સહિત 6 સ્થળોએ દરોડા પાડી બાળકોને મુક્ત કરવામાં આવ્યા। 7 થી 14 વર્ષની ઉંમરના બાળકો પાસેથી જોખમી મશીનો પર કામ લેવાતું હતું અને માત્ર 5 થી 8 હજાર રૂપિયામાં તેમનું શોષણ થતું હતું। સમગ્ર મામલે ફેક્ટરી સંચાલકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને વધુ ખુલાસાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। અમદાવાદના રોપડા બ્રિજ પર અકસ્માત સર્જાયો અને 2 ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। અકસ્માત થતાં એક તરફનો રસ્તો બંધ થયો તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે કે જ્યાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। તો રોપડા બ્રિજ પરની આ ઘટના સામે આવી છે કે જ્યાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। એક બાજુનો જે રસ્તો છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો। ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક મોડી રાત્રે માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની। ટ્રાફિકથી સતત ધમધમતા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે આશરે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી અનુસાર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ ગઈ હતી। કહેવામાં આવી રહ્યું છે કે ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને બસ ડામર ભરેલા વાહનના પાછળના ભાગ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી। અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી ગઈ હતી। મહત્વનું છે કે અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જો કે આ ઘટનામાં બસ આખી બળીને ખાખ થઈ જવા પામી છે। સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। બસને ખટારા પાછળ ભટકાણી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું। જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જર નથી, ખાલી ડામરો ચોટી ગયો પગમાં ને હાથમાં। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ છે। એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી। પેટ્રોલનું ટેન્કર હતું? પેટ્રોલનું તો ખબર નથી બહુ, પણ ડામરનું હતું। સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો, જે અકસ્માતમાં
આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી. જૂનાગઢની